શરૂઆત કરીએ જે વૈશ્વિક બજારો આપણને હેન્ડઓવર આપી રહ્યા છે નેગેટિવ છે કારણ કે જે રીતે યુએસના માર્કેટમાં એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે તો કઈ રીતે હેન્ડઓવર જોઈ રહ્યા છો અત્યારે જે સંકેતો છે યુએસ માર્કેટ તરફથી ખાસ કરીને એને કઈ રીતે લેવા જોઈએ? યસ, વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી, તમને અને બધા વ્યુઅર્સને. તો યુએસ માર્કેટમાં આપણે જોઈએ છેલ્લા 4 દિવસથી જેમ આપણે મેન્શન કર્યું છે માર્કેટ છે કે રેન્જમાં રહેશે, જ્યાં લગીને અપસાઇડ પર 46,500 એક રેઝિસ્ટન્સનું કામ કરશે અને લોઅર એન્ડ પર 45,500 એક સપોર્ટનું કામ કરે છે. એઝ લોંગ એઝ ડાઉ જોન્સ આ રેન્જમાં છે, આઉટલુક એક સાઇડવેઝનું રહેશે. S&P 500માં બી આપણે જોઈએ ઓવરઓલ ત્યાં બી એક સેમ ફોર્મેશન જોવા મળે છે, જ્યાં 6,750 એક રેઝિસ્ટન્સનું કામ કરે છે અને 6,450 એક સપોર્ટનું કામ કરે છે. ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈએ જે વોલેટિલિટી ઇન્ડેક્સ છે S&P ની, ઇટ વોઝ ઓલમોસ્ટ 22% અપ અને આ મંથમાં આપણે જોઈએ ઇટ ઇઝ ઓલમોસ્ટ અપ બાય 55%. લાસ્ટ આપણે સેમ ફોર્મેશન જોયેલું એપ્રિલ 2022, ઓલમોસ્ટ 7 to 8% આપણે ઘટાડો જોયેલો S&Pમાં. સો એક આઉટલુક S&P માટે કોશિયસ છે એઝ લોંગ એઝ ઇટ ઇઝ બિલો ધી લેવલ્સ ઓફ 6750. નેસ્ડેકની વાત કરીએ તો નેસ્ડેકમાં બી એક સેમ રેન્જ બાઉન્ડ એક્શન છે, જ્યાં લગી 22,000 લોઅર એન્ડ પર એક સપોર્ટની જેમ કામ કરશે અને અપસાઇડ પર આપણે જોઈએ તો 22,800 એક રેઝિસ્ટન્સની જેમ કામ કરે છે. સો ઓવરઓલ યુએસ માર્કેટ પર આઉટલુક એક સાઇડવેઝ ટુ નેગેટિવનો જોવા મળે છે. સાઇડવેઝ ટુ નેગેટિવ એક આઉટલુક અહીંયાથી યુએસ માર્કેટ માટે. ફિગર્સ હવે જોઈએ એફઆઈએસ તરફથી તો 997 કરોડ લગભગ 1,000 કરોડની ખરીદારી ગઈકાલે બતાવી રહ્યા છે કેશમાં એફઆઈએસ થ્રુ મિલ સાથે 4,076 કરોડની ડીઆઈએસ તરફથી બાઇંગ આવ્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ ખાસો 5,067 કરોડની ખરીદારી, સ્ટોક ફ્યુચર્સ 463 કરોડનું આપણને ખાસ કરીને ખરીદારી. એટલે એફઆઈએસના ક્લિયરલી જે આજ માટેના સંકેતો છે ધ્રુમિલ એ ઘણા પોઝિટિવ, કારણ કે કેશ અને વાયદામાં મળીને જોઈએ તો 6,500 કરોડથી વધુની ખરીદારી બનતી જોઈ રહ્યા છે. એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? યસ, સો એફઆઈએસના ફિગર્સને આપણે જોઈએ સો ડેફિનેટલી એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે. મેજર રીઝન છે રૂપીઝ હેઝ બીન અપ્રિશિએટેડ. 16 ઓક્ટોબરને અગર આપણે ફિગર્સ જો એફઆઈએસનું જે ગ્રોસ ફિગર છે લોંગ હતા ઇટ વોઝ અરાઉન્ડ 18,000 કોન્ટ્રાક્ટ અને જે શોર્ટ પોઝિશન હતી 15 ઓક્ટોબરના ઇટ વોઝ અરાઉન્ડ 2.1 લાખ કોન્ટ્રાક્ટ. કાલના સેશનમાં આપણે જોઈએ એ લોકો હવે લોંગ ફ્રેશ એડ કર્યા છે અને શોર્ટ ઘટાડ્યા છે. લોંગ જે એડેડ ઓલમોસ્ટ 13,000 કોન્ટ્રાક્ટ અને શોર્ટ એ લોકો ઓલમોસ્ટ 20,000 કોન્ટ્રાક્ટ ઘટાડ્યા છે. તો લોંગ શોર્ટ રેશિયો ક્લિયરલી આપણે જોઈએ ઇટ ઇઝ નાઉ 0.16. સો ઓવરઓલ જે આઉટલુક બને છે એફઆઈએસના ડેટા બેઝ પર એક પોઝિટિવ બને છે. સો એક ઓવરઓલ આપણે જોઈએ એક મને લાગે છે આવનારા દિવસ માટે જે આ ડેવલપમેન્ટ છે ઇન્ક્રીઝ થશે ને એફઆઈએસ 90 આપણને શોર્ટ કવરિંગ જોવા મળશે. તો એક વ્યૂ આજ માટે તો ઘણું એક પોઝિટિવ સેટઅપ ખાસ કરીને આપણને જોઈ રહ્યા છીએ જે એફઆઈએસ અને ડીઆઈએસ આપણને ફિગર્સ બતાવી રહ્યા છે. સ્ટ્રેટેજી હવે બનાવીએ નિફ્ટી માટે, જ્યાં ગઈકાલે આપણને 25,585નું ક્લોઝિંગ જોવા મળ્યું છે. 1% વધુની એક મજબૂતી આવી ધ્રુમિલ, પરંતુ આજે થોડા ઘણા ઘટાડા સાથે 50 અંકનું દબાણ અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે કે એક શરૂઆત ભારતીય બજાર બતાવી શકે. કોલ રાઇટર્સ 25,600 પર, ત્યારબાદ 25,700 અને 800 પર જોવા મળ્યા. તો 25,500ની સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સ, 25,400 અને 300 પર. કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર? સો નિફ્ટીની વાત કરીએ ડેલી ટાઈમ ફ્રેમ પર એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જો આજના સેશનમાં માર્કેટ 25,450 અને 25,500 આ રેન્જમાં આવે તો એક બાઇંગ કરવાની સલાહ રહેશે. સ્પોટ લેવલ્સમાં આપણે જોયેલું જે સપ્ટેમ્બરના હાઈ બનેલા 25,440 જે રેઝિસ્ટન્સનું કામ કરતું હવે સેમ લેવલથી સપોર્ટનું કામ કરશે. જ્યાં લગીન માર્કેટ કાલનો જે લો છે સ્પોટમાં ઇટ ઇઝ અરાઉન્ડ 25,375, ત્યાં લગીન નિફ્ટીને લઈને એક આઉટલુક ઇન્ટ્રાડે બેસિસ પોઝિટિવ રહેશે. અપસાઇડ પર આપણે જોઈએ નેક્સ્ટ રેઝિસ્ટન્સ દેખાય છે ચાર્ટ પર છે 25,650 અને 25,700. ઓપ્શન્સ ફ્રન્ટ પર આપણે જોઈએ મેજર છે કોલ સાઇડ પર શોર્ટ કવરિંગ જોવા મળી છે ઓલમોસ્ટ 36 લાખ કોન્ટ્રાક્ટની, ઇટ વોઝ એટ 25,400. સો 25,400 એક મેજર સપોર્ટ રહેશે માર્કેટ માટે. તો 25,400 450ના રેન્જમાં આવે માર્કેટ લોંગ કરો, લોઅર એન્ડ પર 25,350નો સ્ટોપ લોસ રાખો અને અપસાઇડ પર 25,650 અને 700 આપણને નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. સો ઓવરઓલ નિફ્ટીને લઈને આઉટલુક એક પોઝિટિવ છે. 25,650, 25,700ના એક ટાર્ગેટને પણ ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી માટે. બેંક નિફ્ટીમાં ગઈકાલે 57,422 પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. લગભગ 625 અંકની એક મજબૂતી જોવા મળી અને જે રીતે એફઆઈએસ કેશ અને ઇન્ડેક્સમાં એક કેશમાં ખરીદદારી, ઇન્ડેક્સમાં શોર્ટ કવર કર્યું છે. આપણે જે રીતે ચર્ચા કરી ધ્રુમિલ, મોટી બેંક્સમાં એક ખરીદારી આપણને આવતી જોઈ રહ્યા છે. જ્યાં કોલ રાઇટર નિફ્ટી બેંક માટે આપણને એક્ટિવ જે હતા 57,500ની સ્ટ્રાઇક પર, 800 અને 58,000 પર. નીચે 57,500 પર પુટ રાઇટર્સ 57,200 અને 57,000ની સ્ટ્રાઇક પર જોવા મળ્યા. તો બેંક નિફ્ટી માટે ધ્રુમિલ કઈ રીતે સ્ટ્રેટેજી આપશો? યસ, સો બેંક નિફ્ટીની આપણે વાત કરીએ ડેલી, વીકલી અને મંથલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ ઇટ ઇઝ નાઉ અપ્રોચિંગ ઇટ્સ લાઈફ ટાઈમ હાઈ લેવલ્સ. એક આપણને થ્રોબેક ઓર પુલ બેક જોવા મળી શકે છે 57,000 લેવલ પાસે. ઇટ વિલ બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ એન્ટર. જ્યાં લગીને હવે 56,700
જે આપણે લાસ્ટ 4 દિવસથી કહેતા હતા એક રેઝિસ્ટન્સ હતું, સેમ લેવલ એક સપોર્ટનું કામ કરશે. જો માર્કેટ લેવલ પાસે આવશે એક સારી એવી ડિમાન્ડ ક્રિએટ થશે પ્રાઇવેટ એઝ વેલ એઝ હેવી વેટ જે પીએસયુ છે, એસબીઆઈ, એ બધા સ્ટોક્સમાં આપણને બાઇંગ જોવા મળશે. સો ઓવરઓલ બેંક નિફ્ટી માટે આઉટલુક પોઝિટિવ છે. નેક્સ્ટ વીકમાં આપણને 58,000ના લેવલ બેંક નિફ્ટી દેખાડી શકે છે. ઓવરઓલ જ્યાં લગીને 56,700 ઉપર બેંક નિફ્ટી પ્લેસ છે. આઉટલુક એક પોઝિટિવ છે. જો 57,000ના લેવલ પાસે બેંક નિફ્ટી સ્પોટમાં આવે તો એક ખરીદારી સલાહ રહેશે વિથ અ સ્ટોપ લોસ ઓફ 56,700. 56,700 સ્ટોપ લોસ અને 58,000 સુધીના એક લેવલ્સ જે છે એક આવનારા સપ્તાહ માટે ધ્યાનમાં રાખો નિફ્ટી બેંક પર. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણી લઈએ. ધ્રુમિલ, રેકમેન્ડેશન્સ આપના? યસ, સો મારા એન્ડથી આજે એક રેકમેન્ડેશન રહેશે. ઇટ વિલ બી ફ્રોમ મેટલ સ્પેસ. આપણે લાસ્ટ ફોર્થનાઇટલી એટલે ઓલમોસ્ટ 1 મંથથી જોઈએ એફપીઆઈ એઝ વેલ એઝ ડીઆઈ આર બાઇંગ ઇનટુ મેટલ સેક્ટર. ઓવરઓલ તમે જો સ્ટ્રક્ચર છે બધા મેટલ સ્ટોક્સનું, મેજર સ્ટોક્સ આર અબાઉટ 20 MS. સો જિંદલ સ્ટેનલેસ લિમિટેડ વિલ બી માય વન પિક. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે જે ક્લિયરલી એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન અને પેરેલલ ચેનલનો બ્રેકઆઉટ જોવા મળે છે અબાઉટ ધ લેવલ્સ ઓફ 800. વોલ્યુમ પાર્ટિસિપેશન કે આપણે જે લાસ્ટ 4 દિવસથી કન્ટિન્યુઅસલી વોલ્યુમ પાર્ટિસિપેશન પ્રીવિયસ ડે કરતા હાયર છે. તો અહીંયા કરંટ લેવલ પર આપણે બાઇંગ કરશું. લોઅર એન્ડ પર કાલનો જે લો છે 779 એનો સ્ટોપ લોસ મેન્ટેન કરશું. આમાં આપણા બે ટાર્ગેટ રહેશે 840 અને 850. આરએસઆઈ આપણે છે પોઝિટિવ ટેરેટરીમાં છે. તો એક સારો રિસ્ક રિવોર્ડ છે. સો બાઇંગ કરો કરંટ લેવલ પર. સ્ટોપ લોસ 779 રહેશે અને જે ટાર્ગેટ રહેશે 840 અને 850 ના રહેશે. વેરી ગુડ મોર્નિંગ ચાંદની. સૌથી પ્રથમ તમને, તમારી પૂરી ટીમને, બધા પેનલિસ્ટને અને બધા દર્શકોને પણ ધનતેરસ અને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ. માર્કેટ્સમાં આઈ થિંક ગઈકાલે જે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે એ ક્લિયર થોડું સેક્ટર શિફ્ટિંગના સાઇન છે કે શોર્ટ ટર્મમાં તમે જોશો તો જે ઇન્ડેક્સ હેવીવેટ છે ગઈકાલે આપણને અમુક હેવીવેટ છે, એફએમસીજી સ્પેસ છે, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે, એક થીમ જે છે એ થોડીક પોઝિટિવ મોમેન્ટમ ત્યાં આવી છે. તો મને લાગે છે કે ઓવરઓલ માર્કેટ્સ થોડુંક પોઝિટિવ બાયસ જ રહેશે. કોઈ પણ ઘટાડો આવશે તો ત્યાં ફરીથી નીચે સપોર્ટ મળશે માર્કેટ્સને, અને જે ઇન્ડેક્સ હેવીવેટ છે એ માર્કેટને ડ્રાઈવ કરશે. તો એચડીએફસી બેંક પહેલું હેવીવેટ રહેશે જ્યાં ખરીદારીની સલાહ છે. રિસન્ટલી જ એક સ્ટોકે કરેક્શન આપીને એક સારું ડબલ બોટમ જેવું પેટર્ન રિસન્ટ લોઝની આસપાસ બનાવ્યું છે અને ગઈકાલે એક કન્ટિન્યુએશનના સાઇન્સ આપ્યા છે. સો અહીંયા અમને લાગે છે કે પ્રાઇસ વાઇઝ ડાઉન સાઇડ ઘણી લિમિટેડ છે. ઓલરેડી એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ સ્ટોકમાં જોવા મળી ચૂક્યું છે. તમે એપ્રિલ મહિનાથી જોશો તો સ્ટોક એક રેન્જમાં જ રહ્યું છે. સો આઈ થિંક અહીંયા મોમેન્ટમ હમણાં બિલ્ડઅપ થઈ રહી છે. તો કરંટ લેવલ્સ ઉપર એચડીએફસી બેંકમાં ખરીદારીની સલાહ છે. 955 નીચે સ્ટોપ લોસ રાખીને 1060ના ટાર્ગેટ અમે થોડાક શોર્ટ ટર્મમાં સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. એ આવી શકે છે. અને ગઈકાલે ખાસા વખત બાદ એફએમસીજી સ્પેસમાં એક પોઝિટિવ મૂવ જોવા મળ્યું છે અને રિલેટિવ અંડર પરફોર્મર રહ્યું છે એક સેક્ટર. અને કેમ કે હજી સુધી ચાલ્યું નથી તો રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા ફેવરેબલ બન્યા છે અમુક એફએમસીજી સ્ટોક્સ માટે. અને જે આખું કરેક્ટિવ ફેઝ કે અંડર પરફોર્મન્સ ફેઝ હતું એફએમસીજી બાસ્કેટમાં, એમાં ટાટા કન્ઝ્યુમર એક એવું સ્ટોક હતું જ્યાં રિલેટિવલી કરેક્શન ઓછું હતું. તો સ્ટોક અહીંયા એક સારું સપોર્ટ બેઝ ઓલરેડી 50 દિવસના મૂવિંગ એવરેજની આસપાસ બનાવી ચૂક્યું છે. સો અહીંયા એક આઉટ પરફોર્મન્સ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ટાટા કન્ઝ્યુમર કરંટ લેવલ્સ ઉપર 1120ના નીચે સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની સલાહ છે. 1200ના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરી શકાય છે. પહેલું સ્ટોક રેકમેન્ડેશન છે અડાની પાવર. અડાની પાવર જ્યારે હમણાં અડાની ગ્રુપને ક્લીન ચીટ મળી ત્યારે એક બહુ સારું મૂવ આપેલું, ગેપ અપ થયો અને ભાવ ઉપર ગયો. બીજે દિવસે ભાવ ઉપરથી સેલિંગ આવ્યું એટલે નીચે આવી ગયો અને હવે કોન્સોલિડેટ થઈને પાછું એક રેન્જને બ્રેકઆઉટ કરી રહ્યું છે. લગભગ 157.25 નો ભાવ છે. ડેલી, વીકલી, મંથલી ચાર્ટમાં દરેકમાં ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે, વોલ્યુમ્સ આર ડિસન્ટ. આ ભાવથી એમાં શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરવું અને રોકાણ કરવું. 145 નો સ્ટોપ લોસ રાખી અને 180ના ટાર્ગેટ સાથે અડાની પાવરમાં મારું બાય રેકમેન્ડેશન છે. મારું સેકન્ડ રેકમેન્ડેશન છે મારું સેકન્ડ રેકમેન્ડેશન નાયકા. ઓકે, નાયકા 262ની આજુબાજુનો ભાવ છે. નાયકા અને ઇટર્નલ ને પેટીએમ ને આ બધા જે ન્યૂ એજ સ્ટોક્સ છે એ બધા લગભગ ન્યૂ હાઈની તરફ જ ટ્રેડ કરી રહ્યા છે અને દરેક ઘટાડે એમાં લેવાની સલાહ રહેશે. નાયકા કરંટ ભાવ લગભગ 261-62 નો છે. તો નાયકા લઈને ચાલવું. બહુ જ નાનો સ્ટોપ લોસ છે, 254 નો સ્ટોપ લોસ છે અને 280ના ટાર્ગેટ સાથે નાયકામાં મારા હિસાબે ટ્રેડિંગ કરવું જોઈએ.
મારો પહેલો ટ્રેડિંગ કોલ હશે હેવીવેટ પર, દેટ ઇઝ રિલાયન્સમાં મને લાગે છે કે હવે એક શોર્ટ ટર્મમાં બોટમ બની ગયું છે. 200 ડેલી મૂવિંગ એવરેજની આસપાસ સપોર્ટ લઈને કાલે એક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ દેખાડ્યું છે. નાનું એવું કન્સોલિડેશન પણ છે, એ કન્સોલિડેશન ઉપરની તરફ તૂટ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં બાય સિગ્નલ છે. ગ્રેટ સેટઅપ ફોર અ શોર્ટ ટર્મ ટ્રેડ. મને લાગે છે કે એકવાર આ આખી રેન્જ ઉપરની તરફ તૂટશે તો મીડિયમ ટર્મ આઉટલુકમાં પણ બહુ સારું આપણને રિઝલ્ટ જોવા મળશે આની અંદર. સ્ટોપ લોસ છે 1355 પર અને ટાર્ગેટ રહેશે 1500 ફોર રિલાયન્સ. મારો બીજો કોલ રહેશે બ્લુ સ્ટાર પર. બ્લુ સ્ટારમાં પણ વેરી સિમિલર થોડાક ટાઈમથી આની અંદર એક કન્સોલિડેશન થઈ રહ્યું છે 200 ડેલી મૂવિંગ એવરેજની ઉપર અને કાલે સારું મોમેન્ટમ જોવા મળ્યો આપણને 2040 ની ઉપર ચાલી રહ્યું છે. અહીંયાથી મને લાગે છે કે જે ટાર્ગેટ આપણે રાખીએ 21 નો રાખીએ 2100 નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ નીચેમાં 1910.